જોયો તે એનો એટીટ્યુડ. કંઈ ખબર ન પડતી કોના સંગતમાં આવીને આવું બધું કરે છે. અવની મમ્મીને આ કોકની સંગત જ છે બેટા. તું એવું કાંઈ ન વિચાર. મને ખબર છે અત્યારે તું શું વિચારસ ને એ. ભાભી તમે શાંત થઈ જાઓ. એ હોસ્ટેલમાં જશે ને એટલે સુધરી જશે. તમે તારા સંસ્કારમાં તારી પરવરિશમાં કોઈ પણ જાતની ખોટ નથી બેટા. તું એવું કાંઈ વિચારમાં. તેને સંસ્કાર સારા જ આપ્યા છે. તેને સારી રીતે જ તેનો ઉછેર કર્યો છે. અને અત્યાર સુધી એ આવી નહોતી. આપણા બધાની સામે હતી અશ્વી કેવી હતી. તું એવું કાંઈ ન વિચાર. તમે બે અત્યારે જે વિચારો છો એ એના માટે સારું જ છે ને. અરે જિંદગીમાં બધુંય થાય. ક્યારેક આવા ડિસિઝન લેવા પડે. અને આપણે એક થોડા મોકલી છે. અત્યારે બધાના છોકરા હોસ્ટેલમાં ભણે જ છે. તો તું એવું કાંઈ ન વિચાર. મમ્મી આમાં ઘણા પદ બધા એવા થાય છે કે આપણે તેને સુધરા માટે તેને એના સારા માટે તેને એના ભવિષ્ય માટે તેને મોકલીએ છીએ, પણ પાછળથી નામ તો અવનીનું જ આવવાનું છે કે પોતાની સાવકીમાં હતી ને એને સાચવી ના શકી, નડતી હતી એટલા માટે ઘરેથી કાઢી મૂકી. એટલે જ મને ચિંતા થાય છે બેટા. પણ તમે લોકો એમ કેમ નથી સમજતા? લોકો તો બોલવાના જ છે. સારું કરશો તોય બોલશે ને ખરાબ કરશો તોય બોલશે. આ છોકરી કાલ સવારે બગડશે તો એ ભાભીનું નામ જ બદનામ કરશે. એના કરતાં હોસ્ટેલમાં જાય છે સ્ટડી માટે જ જાય છે ને, બગડવા માટે તો નથી જાતી. સાચી વાત છે નિકિતાની. જો એ બગડશે તો પણ બધા એમ જ કહેશે કે સાવકીમાં હતી ને એટલે આનું ધ્યાન ન રાખી શકી. આપણે તેનું સારું ઈચ્છીએ છીએ ને પહેલેથી અત્યાર સુધીમાં મેં ઓની પાસે ક્યારે એવું જોયું નથી, જાણ્યું નથી કે સમજ્યું નથી કે ઓનીને યશવી પ્રત્યે લગાવ ન હોય. આ જે કાંઈ વાત છે એ આપણા ઘરની વાત છે ને. અને અત્યારે તો એવા ભણવાના થઈ ગયા છે કે એવું ભણવાનું આગળ હોય તો બાળકો હોસ્ટેલમાં જાય જ છે. તો અહીંયા ક્યાં દુનિયાને એવી ખબર પડવાની છે, ક્યાં એવી સમાજને ખબર પડવાની છે કે આપણે કયા કારણથી એને મોકલી છે હોસ્ટેલમાં. મેં બીજી વાત તમને કહી દઉં છું. કાલે યશવીને હું બહાર મૂકી આવું છું. બીજા નંબરમાં મારા મકાનને રાખવું નથી. આ મકાનમાં રહેવું નથી. અને તમે તાત્કાલિક તમે નિકિતાભાઈ નિર્ણય લઈ લ્યો અને પપ્પાને લઈને તમે બધા રહેવા આવતા રહ્યો. બસ આપણે બધા હારે રહેવું છે. પપ્પાને ફોન કરી દો ને. હવે હું તો મમ્મી નોકરી જઈશ એટલે અવની ઘરમાં એકલી થઈ પડશે. યશવી હોસ્ટેલમાં બી જાય. તમે બી હોય તો અવનીને સપોર્ટ રહેશે, ઘરમાં મજા આવશે, મને પણ મજા આવશે. મારો પરિવાર મારે હારે હોય. પણ મારી છોકરી વગરનું આખું ઘર સૂનું રહી જશે. અવની, છોકરા મોટા થાય તો ભણવા જાય કે ન જાય? એને સારી ડિગ્રી મળે તો તું એને તારાથી દૂર મોકલ કે ના મોકલ? બસ તો તું અત્યારે એ વિચાર કર ને. કઠણ તો થવું પડશે. ભાઈ તું મકાનની વાત તો કરસ, પણ એક દિવસમાં મકાનનું કેમ કરવું? ગમે તે કરી નાખશું, થઈ જશે. મને તાત્કાલિક મકાન વેચશું તો એટલો ભાવ નહીં આવે ચેતન. કે ગમે મેનેજમેન્ટ કરી નાખ. મને મકાન નથી ગમતું. પણ સામા પૈસા નાખવાના આપણી પાસે નથી અત્યારે. ભાઈ જો તારે બીજે મકાન લેવું હોય તો મને કોઈ તકલીફ નથી. અને આમે આ મકાન વેચીશ તો થોડા ઘણા પૈસા આવશે. અને જો કાંઈ ઘટે તો આપણે ગામડે પ્રોપર્ટી છે જ, એ વેચી નાખશું. ગામડે છે એ પ્રોપર્ટી એ આપણા બાપદાદાની નિશાની છે બેટા. મમ્મી બાપ દાદાની નિશાની છે, સાચી વાત છે, પણ હવે આપણે ગામડે તો જવું નથી. હવે આપણે અહીંયા જ રહેવાનું છે. અને આમે એ મિલકતનો મતલબ શું છે? જો ભાઈ ને ભાભી શાંતિથી રહેતા હોય તો જવા દે એ મિલકત. કંઈ હું કરું નથી. હું મારી રીતે મેનેજ કરી લઈશ. ગામડાની પ્રોપર્ટી છે ને એમાં કોઈ વસ્તુ આપણે વેચી કરી નથી. એ ભલે એમની યાદી રહી. યાદીની વાત આખી અલગ છે. આપણે એક પ્રોપર્ટી. એ તારે કઈ બોલવાની જરૂર નથી બેટા. એની રીતે કરી લેશે, કીધું ને એને. એ તારા લગ્નમાં કામ આવશે. આમ પણ એ પ્રોપર્ટી પપ્પાએ આપણે બે નામે કરી દીધી છે. તારા લગ્નમાં કામ આવશે ને. તારા લગ્નમાં પૈસાની જરૂર નહીં પડે ને. એમાં આપણા બધા પૂર્વજોના આશીર્વાદ હોય તો શું કામ એ વસ્તુ વેચવાની? હે ને મમ્મી? એ જ તો હું કહું છું અવની. થઈ જશે. પૈસાને મેનેજમેન્ટ કરી લઈશ. મને 2 દિવસ મકાનનો ટાઈમ જોઈ લઉં. પહેલાં યશવીને હું મૂકીએ હોસ્ટેલમાં. એ કર્યા પછી છે ને મકાન 1-2 દિવસમાં કરી લઈએ. આપણે નવા મકાનમાં રહેવા હોય, મોટું મકાન લઈ લઈએ એટલે પપ્પા આવે તો આપણે ફેમિલી સાથે રહેવામાં તકલીફ નહીં. મમ્મી તમે ટેન્શન ના લ્યો ને,
થઈ જશે બધું ઠીક. પપ્પાને ચા પાણી ફોન પીધા કે કર્યો તો પીધા કોઈ? પપ્પાને ફોન કર્યો તમે? હા મેં કર્યો હતો. શું કીધું? એટલે એને ફોન મેં કર્યો હતો હા પણ એ કંઈક કામમાં હશે તો એને ઉપાડ્યો નહીં. પણ પછી હા. વાત થઈ જશે અને એવું વાત કરી લઈશ. તમે બે ઉપાધિ ના કરો. તમે એ રીતે જ મકાન જોજો ચેતન, કે બધાનો સમાવેશ થઈ જાય. કાંઈ વાંધો નહીં, મકાન ગોતી લઉં છું ને એસીની કાલે મૂકી આવું છું. અને સારું હોસ્ટેલ ગોતશે એવી ઉતાવળ ના કરો. હા પોસ્ટર તો સર્ચ કરશો તો મળી જશે ને. ભાઈ મીડિયા મારા ફ્રેન્ડ લોકો ઘણા બધા છે ને વાતચીત કરી લઈશ ને એ તો એક સારું જગ્યા મળી જશે. કેમ કે વાંધો નહીં. આપણે જોઈએ જ છીએ અત્યારે આવડી દીકરીઓને કેવું કેવું થતું હોય ને કેવા કેવા હોસ્ટેલ હોય. તો બેટા જરાક થોડુંક સરખું સમજી વિચારીને, એવી ખોટી ઉતાવળ ના કરતો. સમજુ છું અત્યારે તને ઘણો બધો ગુસ્સો આવતો હશે યશવી પર, પણ થોડુંક આપણે વડીલ છીએ તો વડીલની રીતે ડિસિઝન લીધું છે તો એને વ્યવસ્થિત રીતે. ચાલો હવે ચા પાણી મૂકું? ચા પાણી પીવા છે. હા બેટા આજે ચામાં આદુ થોડુંક વધારે નાખજે. હા મમ્મી. નિકિતા તું જરા ભાભીને હેલ્પ કરાવે. મમ્મી કાલે તો છે ને તમને યાદ દીધું કાલની પણ આજે જ સવારનું ગયું ને જ્યારે ત્રવણી ચાલીને આવી ગઈ હતી. આપણે વાત અધૂરી રહી ગઈ. કઈ વાત હવે? મારે તમને કેવું પડશે. કઈ વાત? કેસ તું મને કઈ વાત? એમ મેં તમને વાત એ કરી હતી કે મમ્મી 2-3 દિવસથી હું જોઉં છું તમે મુરઝાઈ લાગો છો કે કહેતા નથી. બધી વાતનું કારણ શું છે? કાંઈ કારણ નથી. તું અત્યારે આ એક લપ તો પૂરી કર. બધી લપ પૂરી થઈ જશે મમ્મી. શાંતિથી બધી વસ્તુનું નિરાકરણ થઈ જાય. મારે કોઈ ભેજા મારી ઘરમાં કે બહાર કે કોઈ જોતી નથી. મારે બધાને હેપી રાખવા છે મને. ચેતન તું ખોટા ટેન્શન લે માં. એક તો યશવીનું ટેન્શન, ઉપરથી આ મકાનનું ટેન્શન. એ થઈ જશે બધું. મેં તને કીધું ને, ખોટું ટેન્શન ના લે તું. તમારો વાત તો મને કહેવી જ પડશે. શું કહું હું તને? જે પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ છે તમને? ચેતનની કેમ કહું હું તને? જો હું તને અત્યારે કહીશ ને તો તને એમ થશે કે મારી માં મારાથી આવડી મોટી વાત છુપાવે છે. અને વાત તો મને કહેવી પડશે. તું નહીં માને. જ્યાં લગી પૂરી વાત ને સમજી નહીં લે ને ત્યાં લગી તું નહીં જ માને. હવે એમાં ચેતન થયું એવું, આમ તો તને એવું લાગશે કે આ વાત મેં તારાથી છુપાવી, પણ હું તને કઈ કઈને કેવી રીતે કહેત. એક તો આ ઉપરથી યશવીનું ટેન્શન, પ્લસ સારી રીતે અહીંયા તારો સંસાર ચાલતો હતો એટલે આવી કઈ વાત ફોનમાં તો કરવા જેવી હતી નહીં. એટલે મેં તને ન કીધું. અને આટલા ટાઈમથી મેં એટલે છુપાવી છે કે તું ટેન્શન ના લે એટલા માટે છુપાવી છે. એટલે તું એવું કાંઈ ન વિચાર. તો મમ્મી વાત છે શું? તો તો હું તને એ જ કહેવા જાઉં છું, તું સાંભળ તો ખરી. વાત એવી છે કે મેં હલો. હા બરોબર. અવની બેટા, પણ મારે થોડું ઘરે કામ હતું, આવ્યો છું. હું કાલ સવારે મોર્નિંગમાં આવું છું ઓફિસે. નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. કાલ સવારના 100% વહેલા આવી જાઉં છું. બાય ચાન્સ મારે કાલે છૂટી પણ રાખવી પડશે. હું રાતે તમને કહી દઉં છું કોલ કરીને. સારું ચાલો બાય. મમ્મી તમે ક્યાં લાગ્યા? મમ્મી બહાર ગયા છે તને?
મમ્મી મમ્મી તમે શું કામ રોવો છો પણ મમ્મી તમે રડવાનું બંધ કરો. અહીંયા તમે રડો છો, હું અંદર ભાભી રડે છે. આપણે યશીને હોસ્ટેલમાં મૂકી છે. નિકિતા અવનીના કાળજાનો કટકો જાય છે અહીંથી. મમ્મી તમને શું લાગે છે મને દુઃખ નથી થતું કે યશવી જાય છે એનું? પણ એને મોકલવી પડે એમ છે. તમે સમજતા કેમ નથી પરિસ્થિતિ? તમે આમને એને પ્રેમ કરશો, આમને એને લાડ લડાવશો ને તો એ છોકરી બગડી જશે. મને મારી ચિંતા નથી, મને અવનીની ચિંતા છે. તું કેમ નથી સમજતી? મને ભાભીની ચિંતા છે જ, એટલે જ મેં આ ડિસિઝન લીધું છે ને. અને ભાભી એમાં સહમત થયા છે ને. પણ એને કઈ રીતે કીધું હશે? એની જાણ છે તને? તને ખબર છે ને કઈ રીતે હા પાડી હશે? મમ્મી હું બધું સમજુ છું. એ માં છે, એનો જીવ જરા પણ નથી ચાલતો કે યશવી આ ઘરમાંથી બહાર જાય. પણ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે મમ્મી. એ માં છે પણ એ સાવકી માં છે. એને કઈ રીતે એને યશવીને ઉછેરી છે અને હવે એને આ દિવસો જોવા પડ્યા. હે ભગવાન. એ સાવકીમાં છે ને મમ્મી, એટલે જ મેં આ નિર્ણય લીધો છે. કાલ સવારે સમાજ એને ઉપર આંગળી ચીંધશે જો યશવીમાં કાંઈ પણ જાતના ફેરફાર થશે ને તો. અને હું નથી ઈચ્છતી કે બહારનું કોઈ પણ માણસ મારા ઘરમાં જે આવે એ બોલી જાય. એટલે છે ને તમે હવે કઠણ થઈ જાઓ. આમ રોશો ને તો કાંઈ ભેગું નહીં થાય. મારાથી નહીં જોવાય નિકિતા, મારાથી. મમ્મી બસ મમ્મી ચૂપ થઈ જાઓ તમે. મમ્મી તમે આમ રોશો ને તો ભાઈ હિંમત હારી જશે. મમ્મી તમે બધા એ તો વિચારો, હું યશવીના સારા માટે આ બધું કરું છું. મમ્મી ચૂપ થઈ જાઓ. ભાઈ આવતો જ હશે મમ્મી, એ જોઈ જશે ને તો ખોટી વળી તકલીફ થશે. ચૂપ થઈ જાઓ મમ્મી, ચૂપ થઈ જાઓ. બેસો. મમ્મી આમ ધોવા ધોવાથી એ વસ્તુ સારી નથી જવાની. બીજી વાત આપણે એને મોકલી છે તો એને સારા માટે મોકલી છે ને, એને ખરાબ માટે તો મોકલતા નથી. મેં પણ જે પણ ફેસલો તમારા કહેવાથી, નિકિતાબેનને કહેવાથી કર્યો છે એ ખોટો તો નથી કર્યો. નિકિતા વાતમાં ખોટી નથી મમ્મી. મમ્મી તમારે હલકું ના કર, બધું સારું થઈ ગયું. જે વસ્તુ થતી હોય એ સારા માટે જ થતી હોય. તમારે યશવીનું કંઈક ભવિષ્ય હશે, એના સારા માટે થતું હશે ને તો જ હશે. તું સુધરી જા, તારે ન જવું પડે તો સુધરી જા ને. ભાભી હવે છે ને એને કહેવાનો કોઈ મતલબ નથી. અને તમે બે નાના છોકરાની જેમ રડવાનું બંધ કરો. એના માટે જે ડિસિઝન ભાઈએ લીધું છે, તમે લીધું છે ને મેં લીધું છે ને એ બરાબર જ છે. એને હોસ્ટેલમાં જવા દો. ક્યારે પણ એવું લાગે તો તું મમ્માને ફોન કરજે. મમ્મા ઓલવેઝ તારી સાથે છે. ઓકે ભાઈ ત્યાં છે ને એમના સર જોડે સ્ટ્રિક્ટલી બધી વાત કરી લેજે. કોઈ પણ જાતની આની રિક્વાયરમેન્ટ સાંભળે નહીં. અને જો મહિને એકવાર પેરેન્ટ્સને ફોન કરવા દેતા હોય ને તો એને કહેજે એકવાર ના કરવા દે ઘરે ફોન. નિકિતા ફોન નહીં કરે તો કેમ ખબર પડશે અવનીને? નહીં મમ્મી, બધું જાણ લઈશ મમ્મી. એને માલ છે, બહુ સ્ટ્રિક્ટલી છે, કઈ બાબતનું શું છે, કયા ટાઈમે મળવા દે છે, હું બધું જાણ લઈશ. મહિનાથી એકવાર મળવા દેશે ને
હું મમ્મી તમે બધા એક વાર જઈને આપણે હારે બધા મળી આવશું. મમ્મી એનું ભવિષ્ય સારું થાય એટલા માટે આપણે કોશિશ કરી છે. ઘરમાંથી કાઢી મૂકી કે મૂકી આવી એ આપણા માટે નથી કંઈ, ને આપણા માટે એસી દીકરી છે હતી એને રહેવાની છે. ઘરમાં કંઈ વધારે નથી. થઈ જશે ધીમે ધીમે આવું. બેટા તું પણ સંભાળી રાખજે. શું મમ્મીને બધું તકલીફ પડે છે, ઘરમાં બધું થાય છે, તો આપણે શું કામ કરવું જોઈએ? તે બધી વસ્તુ કરી એટલા માટે થઈને તને મૂકવા આવવું પડે છે. પાછી આવું ને તારા મમ્મીને ગર્વ થવો જે એસી હતી ને એના કરતાં પણ વધારે સુધી આવી છે. અને ભાઈ, હું તો એમ કહું છું કે વેકેશન પડે ને ત્યારે એને વેકેશનમાં ઘરે લઈ આવવાના બદલે તું ભાભીને મમ્મી જઈને મળી આવજો. અને જો એને એક્સ્ટ્રા ક્લાસીસ ત્યાં થતા હોય ને બસ નિકિતા બસ, પહેલા એને જવા તો દે હવે અત્યારે. તો એક્સ્ટ્રા ક્લાસીસ એ કરાવડાવી જ લેજે. મમ્મી હવે છે ને મારે જવાનો ટાઈમ થઈ ગયો, પછી લેટ થશે. આને ટાઈમ એને પહોંચાડવી પડશે. અમે લોકો નીકળીએ. તમે શાંતિથી કરીને સાંભળજો તમે નોની, અને મૂકીને પાછો તરત આવી જાવ છો. કોઈ જાતની આની ચિંતા કરતા નહીં. જે જગ્યા ગોતી છે એકદમ વ્યવસ્થિત હોસ્ટેલ છે, ત્યાં કોઈ ચિંતા કરવાની નથી. ફીસ થોડીક વધારે છે તો કંઈ વાંધો નહીં. એનું ભવિષ્ય થતું હોય ને તો આપણે કંઈ વાંધો નથી. ભલે હમ હાલ. અવની બસ ઓની 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 બસ ચાલ બેટા. જલ્દી જલ્દી બધું ઠીક થઈ જશે. તું જલ્દી જલ્દી પાછી આવી જઈશ. બસ ઓની હવે માં હાલ બેટા બેગલી લે. સોરી ભાભી. આવડી કદી જ્યારે હું આ ઘરમાં આવી હતી હું એની સાવકીમાં બનીને રહી, પણ મને જ્યારે તાવ આવતો ને ત્યારે મારા માથા ઉપર એને ગરમ પાણીના પોતા મૂક્યા, મારા ઘરનું બધું કામ કર્યું અને મને મા બનાવી. બસ ભાભી, એ આપણી યશવી અલગ હતી અને આજે ગઈ છે ને એ યશવી અલગ છે. એ તમને ખબર છે ને. પણ છે તો મારી દીકરીને. તને એ જ યશવી તારી પાછી મળે ને એવી છે, એટલે જ આપણે આ નિર્ણય લીધો છે બેટા, એટલા માટે જ. હા ભાભી. મમ્મી, તમે બે છે ને રડવાનું બંધ કરો. જો આજે આપણે આ ડિસિઝન ના લીધું હોત ને તો એને છે ને ક્યારેય ખબર ન પડત, એ ક્યારેય ના સમજત. અને અત્યારે જે યશવી છે ને એ યશવી તમારી રેત જ નહીં. અને હવે તારી પાછી ઓલી યશવી ક્યારેય ના મળી શકત તવની. હા ભાભી, અને હવે જે તમારી યશવી પાછી આવશે ને એ તમારી પહેલા જેવી યશવી હશે. બસ જલ્દી આવી જાય. આવી જશે દીકરા, જલ્દી જા. બાકી તમને લોકોને તો ખબર જ છે કે મારી યશવી વગર મારી જિંદગી કાંઈ નથી. મમ્મી, તમે છે ને ભાભીને લઈને અંદર જાઓ અને તમે બિલકુલ નહીં રડતા. તમે રડશો ને તો હું હિંમત હારી જઈશ. અને તમને જોઈને ભાઈની તો તમને ખબર છે ને, ભાઈ પોતે કમજોર થઈ જશે. નહીં થાવ. તમે એમને લઈને ઉપર જાઓ.
હવે તમે બે રડશો ને તો મને રડવું આવી જશે. બસ બસ કોઈ નહીં રડે, ચાલ કોઈ નહીં રડે હવે. કોઈ એટલે કોઈ નહીં રડે, સાંભળ્યું ને? ચાલ. ચેતન, તમારે આવું નહોતું કરવું જોઈએ. 6 મહિના થઈ ગયા આ વાતને. તમે જતા રહ્યા છો. તમારા ગયા પછી આ ઘરની કેવી હાલત છે તમને ખબર છે? તમે યશ્વીને મૂકવા ગયા તો ગયા, પાછા જ ના આવ્યા. તમે આટલા બધા મુસીબતમાં હતા, આટલું બધું દેવું થઈ ગયું હતું, તો એકવાર વાત તો કરવી હતી, કાંઈક રસ્તો કાઢી લે. પણ લાગે છે તમે તો મને પોતાની જ નથી સમજી. આપણો સંસાર કેટલો સુખેથી ચાલતો હતો. મમ્મી આવી ગયા, નિકિતા દીદી આવી ગયા, બધું વ્યવસ્થિત ચાલતું હતું. અને હવે તો ધીમે ધીમે યશ્વી એ ડાઈ થતી જાય છે. તમને ખબર છે, આજકાલ તો એ ફોન કરીને બહુ મીઠી મીઠી વાતો કરે છે. હું રોજ તમારી સામે આ બધી વાત કરું છું, તમારા સુધી ક્યારે પહોંચે છે તમને નથી ખબર. તમે ગયા ને ત્યાર પછી કેવી હાલત છે આ ઘરની. તમે તો અમારા કોઈનું વિચાર્યા વગર જ જતા રહ્યા. ક્યાં છો, કેવી રીતે છો, કોની સાથે છો, કાંઈ ખબર નથી. તમારા ગયા પછી તમારા લેણદારોએ જીવવાનું હરામ કરી દીધું છે. તમારા ગયા પછી કેટલા બેંક વાળા આવ્યા, કેટલા વ્યાજ વાળા આવ્યા, બધી વસ્તુ વહી ગઈ. છેલ્લે ઘર હતું એ નીલામ થઈ ગયું. દિવસો એવા આવી ગયા છે કે ઘર ચલાવવા માટે અમારે લોકોને ક્યાંક કમાવા જવું પડશે. હવે મારે ને નિકિતા દીદીને. તમે જ્યાં હોય ત્યાંથી જલ્દી પાછા આવી જાઓ. હવે આ બધી વસ્તુ સહન નથી થતી. યશ્વીની ફી ભરવાની છે, ઘરમાં ટકે ટકનું જમવાનું એ નથી આવતું પૂરું. એના માટે અમારે પૈસા તો કમાવા પડશે ને. તમે વયા ગયા. મમ્મી નિકિતા દીદીને યશ્વી તો છે ને, એની જવાબદારી તો નિભાવવી જ પડશે. બેટા, લે મમ્મી તું આવી જા. બેટા, તું રડે છે? ના મમ્મી, માથી ખોટું બોલસ? બેટા, ચોખ્ખું દેખાય છે તારા મોઢા ઉપરથી કે તું રડતી હતી. ફરી પાછી ફોટો લઈને બેઠી હોઈશ નહીં? અરે બેટા, ક્યાં સુધી આમ ફોટાને જોયા રાખીશ? ક્યાં સુધી તું આવી રીતે તારા ભૂતકાળને વાગોળ્યા રાખીશ? હે, તારે આગળ વધવું પડશે ને. એ ચેતન તો પોતે ભાગી ગયો અને એની છોકરીની જવાબદારી પણ તારી માથે નાખતો ગયો છે. મમ્મી, યશ્વી માટે એક શબ્દ નહીં. શું યશ્વી માટે એક શબ્દ નહીં? અરે બેટા,
આજકાલના જમાનામાં તો જે સગી માં હોય ને એ પોતાના છોકરાઓને બાપની માથે નાખીને જતી રહે છે. હું એની સગીમાં જ છું મમ્મી. બેટા તું ચાહે ગમે એટલું કે પણ જમાનો તો તને સાવકીમાં જ કહેવાનો. મને જમાનાની નથી પડી, મને મારી છોકરીની પડી છે. અને તમને પહેલેથી ખબર છે કે યશવી માટે એક શબ્દ હું નહીં સાંભળી શકું. મને ખબર છે કે તું એક શબ્દ નહીં સાંભળી શકે, એટલા માટે તો અત્યાર સુધી ચૂપ છું. બાકી તો ક્યારની એ તારા લગ્ન બીજે ક્યાંક કરાવી દીધા હોત. મમ્મી, યશવીની જગ્યાએ કદાચ મારું સંતાન હોત તો? બેટા તારું સંતાન હોત ને તો એને ગળેથી વળગાડીને રાખત. પણ તારા આવી રીતે કહેવાથી સચ્ચાઈ બદલાઈ નથી જવાની. મારો જીવ ન બળે. અરે મમ્મી તો સમજી લે કે યશવી મારા પેટે જ જન્મી છે, પણ યશવી માટે આવું ના બોલ. શું કામ ન બોલું? એના કારણે તો તારી એક જિંદગી અહીંયા ને અહીંયા અટવાયેલી પડી છે. 6 મહિના થઈ ગયા, નથી ચેતનની કોઈ ભાળ કે નથી કોઈ ખબર. એને જરા પણ દયા ન આવી. ફૂલ જેવી છોકરી અને તારા જેવી ઘરવાળીને મૂકીને વયો ગયો. મારે તો આ બધું જોવાનું ને. એ મૂકીને ગયો ને, હું તો ત્યારે જ મરી ગઈ હોત જો મારી લાઈફમાં યશવી ન હોત. એટલે યશવી માટે નહીં કાંઈ. યશવી છે તો હું છું, યશવી નથી તો હું કાંઈ નથી. સારું, તને કાંઈ નહીં સમજાવી શકાય. હું એમ કહું છું કે તું આ બધામાંથી બહાર નીકળવાની કોશિશ કર. બીજે ક્યાંક જીવ પોરવ. જો મમ્મી, તારા મનમાં એ વિચાર હોય ને કે તું મારા બીજા લગ્ન કરાવીશ તો એ ભૂલી જજે. એ તો ક્યારેય થવાનું જ નથી. કારણ કે યશવી માટે મારી આખી જિંદગી છે. હું યશવીની ને યશવી મારી. પણ બેટા તું અત્યારનું જોવે છે, ભવિષ્યનું તો જો. ભવિષ્યમાં યશવી મોટી થશે, ઈ તો ક્યાંક પડીને વહી જશે. અરે પડવાની વાત તો દૂરની રહે, એની પહેલા એને ભણાવવામાં જે ખર્ચા આવશે એને કેવી રીતે પહોંચી શકશું? તને ઘરની પરિસ્થિતિની ખબર નથી? એની માં જીવે છે, હું પારકા ઘરના કામ કરી લઈશ, પણ મારી યશવીને ભણાવી ગણાવીને એક વ્યવસ્થિત નાગરિક બનાવીશ કે ઈ એના પગ ઉપર ઊભી થઈ શકે. બેટા તું ગમે એટલું કરીશ પણ આ સમાજ તો તને સાવકીમાં તરીકે જ ઓળખશે. એવું લાગે છે કે સાવકીમાં તારું સિમ્બોલ થઈ ગયું છે. હવે તો ચેતનના ભાગી જવામાં પણ તારો હાથ ગણે છે લોકો. અને આ યશવી કાલ સવારે મોટી થશે, કોણ જાણે શું શું ડિમાન્ડો કરશે. બેટા એ બધું કેવી રીતે પૂરું કરીશ તું? શું થશે? બધું કહી દેવું સહેલું છે. અને તું ગમે એટલું કરીશ એના માટે, તું ગમે એટલું કરીશ, સમાજ તો તને સાવકીમાં તરીકે જ ઓળખશે. એ બધા મેણા તો તારા ભાગ્યમાં જ લખ્યા છે અને એ તારા ભાગમાં જ આવશે. તને ખબર નથી એકલી માને છોકરા મોટા કરવા કેટલા અઘરા પડે? એક વાત પૂછું મમ્મી, તને મારું આટલું બધું કેમ પેટમાં ભરે છે? કારણ કે તું મારી દીકરી છો. તો યશવી મારી દીકરી છે. હું યશવીની વાત કરતી જ નથી. યશવી માટે કદાચ એક વાત ભૂલી જા, પણ તારું શું બેટા? તારો શું વાંક છે કે તારે આ બધું સહન કરવું પડશે? ઘરની પરિસ્થિતિ તો તું સમજ. અત્યારે આપણે આ બધા ખર્ચામાં પહોંચી નથી શકતા, તો આગળ જતા એ છોકરીના ભણવાનો ખર્ચો આ બધું મારે જોવાનું. યશવી કદાચ તારી સાવકી દીકરી હશે, પણ તું તો મારી સગી દીકરી છો. મને તો પેટમાં બળે ને. અધૂરામાં પૂરું ખોટું ન લગાડતી બેટા. બધી જવાબદારી તારી માથે આવી ગઈ છે. એવું ન બોલ મમ્મી. નિકિતા બેન એની રીતે ટ્રાય કરે જ છે. પણ એ છે તો અહીંયા જ ને. હું એમ નથી કહેતી કે એના રહેવાથી મને કોઈ વાંધો છે, પણ અને વાંધો હોય તો કહી દે છે. હું મારા પરિવારને લઈને અહીંથી વહી જઈશ. ના બેટા ના, હું તને શું કામ જાકારો આપું? બસ મને તો તું આટલું બધું સહન કરે છે ને એ નથી ગમતું. હું એક જ કરું છું, મારો આખો પરિવાર સહન કરે છે. મારા પરિવારને અત્યારે મારી જરૂર છે. એ લોકોએ ક્યારેય મને વહુ નહીં દીકરી જ ગણી છે. તો આજે એનો દીકરો નથી તો એક દીકરો બનીને મારે તો બધું કરવું પડશે કે નહીં? અરે જેનો દીકરો ભાગી ગયો છે એની તારી ઉપર જવાબદારી કેમ? શું કામ? એની દીકરીની જવાબદારી તારી માથે, એની માની જવાબદારી
જવાબદારી તારી માથે, એની બેનની જવાબદારી તારી માથે. રહી વાત પરિવારની, તો નિકિતા બેન એ કામ કરે જ છે ને, એ જોબ ઉપર જાય જ છે. અને એ વાત ના ભૂલ કે એના પૈસે જ ઘર હાલે છે. હું એ વાત નથી બોલતી, પણ એ ઘર ચલાવવું શું કામ પડે છે? કારણ કે તમે લોકો અહીંયા છો. નહીંતર હું તો મારું ડોઝરું ભરી જ લેતી હતી ને. હજી એવું લાગતું હોય ને તો ચોખ્ખા શબ્દમાં કહી દે કે અહીંયાથી ભયા જાઓ. ના બેટા, હું તને એવું નથી કહેતી. હું મારી દીકરીને શું કામ જાકારો આપું? હું એટલા માટે તને કહું છું કારણ કે મારે કીધે આ બધું નથી જોવાતું બેટા. આ બધી વસ્તુઓને લીધે તારું જીવન રોકાયેલું રહે છે. તું એક જ જગ્યાએ છો અને તું મને ગમે એટલું સમજાવીશ, હું નહીં સમજી શકું. જો મમ્મી, જે પરિસ્થિતિ છે ને, જીવવાનું એમાં જ છે. ગાંઠ વાળી લે. હું નહીં યશ્વીને મૂકું, નહીં મારી સાસુને કે નહીં નિકિતાબેનને. તો તું એક ગાંઠ વારી લે. તું ચાહે ગમે એટલું કરીશ ને, ગમે એટલું, તોય તારા નસીબમાં તો મેળા જ છે. આ બધાનું કરવાથી તને કોઈ એવોર્ડ નહીં મળી છે. મારે અવોર્ડ જોતોય નથી. મને મારું પરિવારનું સુખ જ જોઈએ છે, બીજું કાંઈ નહીં. બસ મમ્મી, આ બધું તો રોજ ચાલે જ રાખવાનું છે. મારે નોકરીએ જવું પડશે ને, મારે નોકરી ગોતવાની છે. બેટા, કેટલીક નોકરી ગોતીશ તું? કરવું તો પડશે ને મમ્મી. જાઉં છું. હે ભગવાન, મારી દીકરીના સંઘર્ષોમાં એની હારે રહે છે, એને કંઈક સદબુદ્ધિ દેજે. મમ્મી, મમ્મી, શું થયું છે? નિકિતા, હવે ગામના મેણાટોળા સાંભળી સાંભળીને હું થાકી ગઈ છું, કંટાળી ગઈ છું. 6 મહિના થઈ ગયા, હવે સહન નથી થતું મારાથી. મમ્મી, સહન કોઈથી નથી થતું, પણ જે છે એને આપણે બદલી પણ નથી શકતા ને. તમને આટલી તકલીફ થાય છે, વિચારો એની શું હાલત થતી હશે. એને શું તકલીફ થાય? એ તો ગામના ગારિયા કરીને વયો ગયો. મેં આવું નહોતું વિચાર્યું કે મારો દીકરો આવો નીકળશે. કેટલી જગ્યાએ પૂછાયું મેં, ક્યાં નથી ગયા આપણે, શું નથી કર્યું. છાપામાં દીધું, પોલીસ સ્ટેશને ગયા, પણ એનો ક્યાંય તો પતો નથી. બસ યશ્વીને મૂકવા ગયો, એ ગયો, હજી આવ્યો નથી. 2 મહિના હોય, 3 મહિના હોય, પણ હવે આ 6 મહિના થઈ ગયા. તમને શું લાગે છે એને આપણા કોઈની ચિંતા છે? જો આપણી ચિંતા હોત ને તો એ આવી રીતે ભાગી ન જાત. એને એટલોય વિચાર ન આવ્યો કે આજે કરજો કરીને હું જાઉં છું, પાછળ મારા ઘરનાની શું હાલત થશે. ગામડે બેઠા બેઠા તો મને એમ હતું કે સિટીમાં મારો દીકરો કેટલું વસાવે છે, અવનીને, યશ્વીને કેવી સરસ રીતે રાખે છે. મકાન બદલાવાની વાત કરી તો મને એમ થયું કે વાહ, ખરેખર મારો દીકરો આટલું બધું કમાતો હશે. પણ મને શું ખબર કે આ બધું કરજા લઈ લઈને એને કર્યું, અને એ બધું અત્યારે આપણે ભોગવવું પડે છે. એ તો ભાગી ગયો, વયો ગયો. ભાગી તો ગયા, પાછો આપણો આશ્રય છીનવાઈ ગયો. અત્યારે આપણે ભાભીના મમ્મીના ઘરે રહેવું પડે છે. ક્યાંક તો આપણે સારા કર્યા હશે કર્મ કે આપણે આવો આશરો મળ્યો. આમે મારી અવની પહેલેથી સંસ્કારી જ હતી. સારું થયું, અને વેવાઈ પણ સારા છે કે આપણે અહીંયા રહેવા દે છે. પણ કેટલો ટાઈમ? હું એમ જ કહું છું મમ્મી, કેટલો ટાઈમ? આપણે અહીંયા મહેમાન છીએ, આખી જિંદગી તો અહીંયા નહીં કાઢી શકી ને. ક્યાં નવા ઘરની આશા હતી અને 2 ઘર થઈ ગયા. હું એને ના પાડતી હતી તો પણ એને મને કીધું કે ના મમ્મી, હવે આપણે મોટું જ ઘર લેશું. એ અશ્વિને મૂકવા ગયો ને તો મને એમ થયું કે આ 2-3 દિવસથી આ ન આવ્યો
તો નક્કી મારો દીકરો મને કંઈક સરપ્રાઈઝ દેવાનો હશે. શું સરપ્રાઈઝ? નવા ઘરનું તો તમને કહે જ ને, કેમ કે ભાઈને ખબર હતી કે આ જે કરજો મેં માથે કર્યો છે ને એને માગવાવાળા ઘર સુધી તો આવશે જ, એટલે ઘર તો બદલાવવું જ પડશે. પણ એવી ખબર નહોતી કે એ ઘર મૂકીને જ વયો જશે. જ્યારે ઘરની નીલામી થઈ ને ત્યારે હું કેવી તૂટી ગઈ હતી બેટા. મમ્મી, હિંમત રાખો. તમે આવી રીતે હિંમત હારી જશો ને તો ભાભીનું શું થશે? એ તો સાવ ભાંગી જશે. સાચી વાત છે. આપણી હારે જે થયું એ તો થયું, પણ અવનીને તો કેટલું સાંભળવું પડે છે. અત્યાર સુધી એ બિચારીએ શું નથી કર્યું સહન, કે હજી એને આ પણ સહન કરવાનું બાકી રહી ગયું હતું. એક તો સાવકીમાં કઈ અને ગામે એને ઓછું સંભળાયું છે. એને અવનીની પણ ચિંતા ન થઈ. અવની એને હર એક વસ્તુમાં એનો સાથ દીધો છે. મમ્મી, એને કોઈની ચિંતા નથી, એની છોકરીની ચિંતા નથી. જો એને કોકની ચિંતા હોત ને તો આવી રીતે ભાગીને ન વયો જાય. અને એને એટલી તો ખબર પડવી જોઈએ ને કે મારી પાછળ માગવા વાળા બધા મારી ઘરે જ જશે. મારી બેનની, મારી ઘરવાળીની હાલત કેવી થશે એને ખબર છે. અને મમ્મી, અત્યારે આપણે ઘર કેવી રીતે હલાવી છે તને ખબર છે ને? સારું છે, 3-4 મહિનાથી તને જોબ તો મળી ગઈ છે, પણ તારી જોબમાં ક્યાં સુધી આમ કોકની ઘરે રહેશું આપણે? હું એ જ કહું છું મમ્મી. અને બધી જરૂરિયાતો કદાચ મારાથી પણ પૂરી ન થાય. હું પૂરી મહેનત કરું છું કે હું ઘરની બધી જરૂરિયાત પૂરી કરું, પણ ક્યાંક ને ક્યાંક મમ્મી બધી વસ્તુ હું તમને ન આપી શકું. મને એમ હતું કે મારા દીકરા જેવું આ દુનિયામાં કોઈ બીજો દીકરો જ નહીં હોય. કેટલું બધું સંભાળી લે છે, પણ આવા કરજા કરી આપણે આવી રીતે બે ઘર કરીને આવો વયો જશે. આના કરતા તો વાંજણી હોતી ને એ સારું હતું. ગામના મેળાટોણા સાંભળવા પડત તો ખાલી મારી એકની જ જિંદગી બરબાદ થાત ને. પણ અત્યારે ચેતન આપણા બધાની જિંદગી બરબાદ કરીને વયો ગયો. એને શું ફરક પડે છે? અને મમ્મી, તમે સાચું કીધું, તમારા દીકરા જેવું તો કોઈ થાય જ નહીં. બધાની જિંદગી અત્યારે ગોટાળે ચડાવીને પોતે ક્યાં હશે કોઈને ખબર નથી. ચેતન ગયો તો ગયો, જેમ આપણે એને ગોતી છીએ એમ કરજાવાળા પણ એને ગોતે છે. બિચારો ક્યાં હશે મારો દીકરો ચેતન? શું ખાતો હશે, ક્યાં રહેતો હશે? મમ્મી, એની એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. એણે કઈ તમારી ચિંતા નથી કરી. ચિંતા તો થાય ને, એને ભલે ન હોય, પણ હું એની માં છું. માને ચિંતા થાય નિકિતા. માને ચિંતા થાય, પણ આવા વંઠેલ દીકરાની ચિંતા ન કરવાની. અને મમ્મી, તમે વિચાર્યું છે આપણે અહીંયા કેટલો ટાઈમ? હું પણ એ જ કહું છું. પણ મમ્મી, આપણે આજ નહીં તો કાલ બીજા ઘરે તો જવું જ પડશે. અને મારી સેલેરી પણ એટલી નથી કે એમાંથી આપણે નવું ઘર ભાડે રાખી શકીએ, કેમ કે અત્યારે છે ને ભાડા જ એટલા છે. સાચી વાત છે તારી. તું કમાસ એમાંથી અત્યારે તો બધાને દેવા પડે છે, પણ જો આપણે બે એકલા રહીએ ને તો તારી સેલેરી એટલી નથી કે આપણા બંનેનું બધી રીતે પૂરું થઈ શકે. અને મમ્મી, તું ભાઈને આટલી બધી છે ને ચિંતા ના કર. એના હિસાબે આજે કોઈ બેંકવાળા આપણને લોન નથી આપતા. બધી બેંકમાં આપણી ક્રેડિટ ખરાબ છે તારા દીકરાના કારણે. હવે મારી જેટલી સેલેરી છે એમાંથી બનતી ટ્રાય હું કરું છું. બીજે ક્યાંયથી તો આપણે એક રૂપિયો મળે એમ નથી. તો છે ને એની પાછળ આ રોવા ધોવાના નાટક ના કર, અને રોવાનું બંધ કર, અને ઘરમાં ધ્યાન આપવાનું ચાલુ કરો. મારાથી બનશે એટલું કરીશ. વાત તો તારી સાચી છે. બધા ઘરેણા લોકરમાંથી લઈ ગયો છે, બધું વેચી નાખ્યું છે. મેં કેટલી મહેનતથી તારા લગ્ન માટે કેટલા સરસ સરસ ઘરેણા બનાવ્યા હતા તારા માટે. આ છોકરાએ બધું ક્યારે વેચી નાખ્યું, ભનકે ના પડવા દીધી. મમ્મી, અત્યારે આ બધી વાતનો વિચાર કરવાનો નથી. અત્યારે છે ને ખાલી આપણે એ જોવાનું છે કે હવે આપણે આપણું ઘર કેવી રીતે ચલાવવું. અને જો ખબર હોત ને કે ભાઈ અહીંયા સિટીમાં રહીને આવો દેખાવ કરીને નાટક જ કરે છે અને કરજા જ કરે છે, તો હું એને ગામડે જ બોલાવી દે, અહીંયા રહેવા જ ન દે. અરે એવી ખબર હોત તો હું ન બોલાવી લેત એને. પણ હવે શું થાય, આ તો વેવાણ સારા છે કે આપને આશરો આપ્યો છે, નકર આપણું શું થાત? મમ્મી, હવે છે ને આ બધી વાત મૂકો, અને મારે લેટ થાય છે. અને હું આજે સરને વાત કરીશ. જો એ મને ઘરે કામ લઈ આવવા દેશે ને તો હું ઘરે પણ કામ લઈ આવીશ. તો તમે અને ભાભી પણ મને થોડો સપોર્ટ કરજો.
તો આપણને થોડીક ફિનાન્શિયલી હેલ્પ મળી જાય. અવની પણ ટ્રાય કરે જ છે ને બેટા. જો અવનીને કામ મળી જાય ને તો સારું. તને તો ખબર છે હું કે વેવાઈ તો કઈ કામ કરી શકે એમ છે નહીં. કંઈ વાંધો નહીં મમ્મી, હું ટ્રાય કરીશ, બરાબર છે? જે બી એક્સ્ટ્રા વર્ક મારાથી બનશે ને. ચલો હવે હું જાઉં છું. હે ભગવાન, ત્યાં શું થઈ રહી છે? શું થવાનું છે? મારો દીકરો ચેતન પાછો આવશે કે નહીં આવે? હું તો એક માં છું. અવનીને તો સારું છે કે આ એનું ઘર છે, અને નિકિતાને એની માં હજી બેઠી છે. પણ હું આ બધું કોને કહેવા જાઉં? બાય નિકિતાબેન. હવે ચા પીધી? ના, લેટ થઈ ગયું છે. એટલી ઉતાવળ શું છે? ખમો આપણે બંને સાથે જ જઈએ. નિકિતા બેટા, 1 મિનિટ ઊભી રહે ને, મારે તારું કામ હતું. હા આંટી, બોલો ને. બેટા, કરિયાણાનું બિલ 2 મહિનાથી નથી ભરાણું. હવે તો કરિયાણાવાળા પણ માલ આપવાની ના પાડે છે. જગાઈને નિકિતાને કેમ બોલી? તું કઈ કર ને. હા આંટી, મેં કીધું તો છે, અને આજે સર સાથે વાત પણ કરી લઉં. જો મને ઉપાડ આપે ને તો ઉપાડ લઈ લઉં, તો આપણે બધાને જે ખર્ચા છે એ પૂરા થઈ જાય. હા બેટા, તું એવું જ કર. આ મહિને ઉપાડ લઈ લે. આવતા મહિનેથી તો અવનીએ કંઈક કરશે જ નહીં. વેવાણ, નિકિતા બધું કરે જ છે ને. 4 મહિનાથી આપણે નિકિતા ઉપર જ છીએ બધા. એ તો ખોટું ન લગાડવું. પણ આ બધું તમારા દીકરાને કારણે જ થયું છે. પણ એમાં મમ્મીનો અને નિકિતા દીદીનો શું હોય? હું એ લોકોનો વાત નથી કાઢતી બેટા. જે સાચું છે એ તો કેવું જ પડે ને. બળતા પેટે માના મોઢેથી કંઈક બોલાય છે તો સાંભળી લેવાનું. માં તમારા ખોટા માટે ન કહેતી. તારાબેન, હું તમારી દિલની ભાવનાને સમજુ છું, પણ તમે મારી પરિસ્થિતિ પણ સમજો. ઘરમાં કેટલી વસ્તુઓ ખૂટે છે. ક્યારેક તો હું શાક પણ નથી બનાવતી. દાળ બનાવીને આપણે લોકો ચલાવી લઈએ છીએ, પણ આવું કેટલો ટાઈમ ચાલશે? જે કમાતા હોય એને તો બેટા કેવું પડે ને. કંઈ વાંધો નહીં આંટી, સારું થયું તમે મને કીધું. મેં તમને કીધું ને, અને હું આજથી મમ્મીને એ જ વાત કરતી હતી કે આજે છે ને હું એક્સ્ટ્રા વર્ક કરવાની ત્યાં ડિમાન્ડ કરીશ. તો જે મારે એક્સ્ટ્રા ઇન્કમ થશે એ આપણા માટે જ સારું રહેશે ને. એટલે તમે ચિંતા ન કરો, અને જે કંઈ પણ હોય મને કહી દેવાનું. નિકિતાબેન એકે ઠેકો નથી દીધો આખા ઘરનું કામ કરવાનું. એ જ તો બેટા. આખા ઘરનું પૂરું એક તો નહીં કરે. બધાએ હાથ કરવું પડશે ત્યારે થશે ને. હા બેટા, તું તો મારા પક્ષે નહીં જ બોલ. જો વેવાણ, જેમ તમે માં છો એમ હું પણ એક માં જ છું. અને મેં અવનીને ક્યારેય બહુ નથી માની. મેં એને મારી દીકરી જ માની છે. જેટલી ચિંતા તમને અવનીની છે એટલી જ ચિંતા મને અવનીની, નિકિતાની અને યશ્વીની છે. યશવી, ઈ તો દરેક ટોપિકમાં આવી જ છે. આ યશવીને કારણે જ અડધી ચિંતા થાય છે. મમ્મી, તને ખબર છે ને, યશ્વી માટે એક શબ્દ નહીં, એ મારો જીવ છે. એના સિવાય મારી જિંદગી ઇમેજિન નથી કરી શકતી હું. અને તને હરેક પોઈન્ટ ઉપર યશ્વી કેમ દેખાય છે? ભાભી, યશ્વીની હોસ્ટેલમાંથી તમને ફોન આવ્યો હતો? હા, મને ખબર છે યશ્વીની ફી ભરવાની છે, અને એ પણ 50,000. શું? 50,000? અરે એ ખાવાના સાસા છે, એમાં 50,000 ફી ક્યાંથી ભરશું? બેટા, હું તો કહું છું તું એની હોસ્ટેલમાંથી ઉઠાડી લે. મમ્મી, યશ્વીના ફ્યુચર સાથે કોમ્પ્રોમાઇઝ કરવાનું થતું જ નથી. એનું જે પણ મેં નિકિતાબેને વિચાર્યું છે એ રીતે જ કરવાનું છે. ગમે એટલી મહેનત કરવી પડશે ને, અમે કરી લેશું. અને નોકરી ગોતવા જાવ જ છું. મળીએ જશે ને, બહુ સારી એવી મળશે. આંટી, આપણા બધાની જે પણ કન્ડિશન છે, પણ એમાં યશ્વીનો કંઈ વાંક નથી. આપણા બધાની આ કન્ડિશનમાં એ બિચારીનું ફ્યુચર થોડું બગાડે. આપણે 6 મહિના
નાનાથી આ બધું સહન કરીએ છીએ ને, અને બધા સાથે છીએ, આપણા બધામાં એટલે હિંમત છે કે આપણે ગમે તેમ કરીને આપણું ચલાવી લેશું, તો યશવીનું ફીનું પણ કંઈક કરી લેશું. હા, અને આમ પણ હું થોડી ઘણી સેવિંગ કરું છું. જો બનશે તો હું એ સેવિંગમાંથી જ આપી દઈશ. ના નિકિતા, તમે સેવિંગ કરો છો પણ એનો મતલબ એવો નથી કે તમે ઘર માટે ને યશવી માટે જ કરો. તમારી લાઈફ પણ છે, તમારા માટે પણ તમારે કંઈક કરવું તો પડશે ને. ભાભી, અત્યારે તારા કે મારાનો સવાલ નથી, અત્યારે આપણા બધાનો સવાલ છે. જો એ સેવિંગ હું અત્યારે મારા માટે વિચારું ને તો એ ખોટું છે. અત્યારે આપણા બધાની કન્ડિશન ખરાબ છે, અને એમાં યશવીના ફ્યુચર સાથે કોઈ એટલે કોઈ વસ્તુ આડાવડી નહીં જોતી. હવે મુદ્દાની વાત તો એ છે કે યશવીની ફી તો આપણે ભરવી જ પડશે, અને હું એને હોસ્ટેલમાંથી તો ક્યારેય નહીં ઉઠાડું. ઉઠાડવાની એવી નથી મમ્મી. ભલે ચેતન અત્યારે આપણી સાથે નથી, એને જે પણ કર્યું પણ એને યશવી માટે સારું જ વિચાર્યું હતું હંમેશા. એને નહોતું વિચાર્યું નહીં, એને મેં જ કીધું હતું કે તું છોકરીને હોસ્ટેલમાં મૂકસ તો સારી હોસ્ટેલમાં મૂકજે, પણ મને નહોતી ખબર કે એટલા હાઈ લેવલની હોસ્ટેલમાં મૂકશે. મમ્મી, તેમાં ભાઈએ ખોટું શું કર્યું છે? આજે કોઈ પણ બાપ એની દીકરી માટે ખરાબ ના વિચારે. તમે મને જેવી તેવી સ્કૂલમાં મૂકી દો. સવાલ એ નથી બેટા, સવાલ એ છે કે એને તો વય જ જવું હતું, એટલે એને તો કઈ ચિંતા હતી જ નહીં. પાછળથી જે કઈ ચિંતા હતી એ આપણે જ હતી. હા, એ વાત પણ સાચી છે. ભાઈએ ખાલી એક કામ જ સારું કર્યું છે, બાકી તો આપણે બધાને હેરાનગતિમાં જ નાખી દીધા છે. અને એ સારું કામ કરીને હેરાન તો આપણે જ થવાના છે. ના મમ્મી, એવું નથી. નિકિતા બેને અને મેં એ વસ્તુ નોટિસ કરેલી છે કે જ્યારથી યશવી હોસ્ટેલમાં ગઈ છે ને ત્યારથી એનું બિહેવિયર ઘણું સારું છે. પેલા જેવું આપણે જોતું હતું યશવીમાં એવા ચેન્જીસ છે. અને આઈ હોપ કે જો એ વધુ ટાઈમ હોસ્ટેલમાં રહેશે ને તો એનામાં બહુ ચેન્જીસ આવી જશે. એટલે જ હું કહું છું કે ગમે તેમ કરી અને એની ફી તો ભરવી જ પડશે. હા, પણ તો એટલે જ કહું છું ને મમ્મી, એની ફીસ ભરવાની છે તો આપણી ગામડે છે એ પ્રોપર્ટી ક્યારે કામ આવશે? નિકિતા, મેં તને કેટલી વાર સમજાવી, તું એકની એક વાત લઈને કેમ બેસે છે? તું ગામડાની પ્રોપર્ટીનું નામ ન લે. સાચી વાત છે મમ્મીજીની. નિકિતાબેન, તમારા મેરેજ કરવાના બાકી છે, આપણે એમાંય ખર્ચો થશે, બીજી ઘણી બધી જવાબદારી છે. ગામડાની પ્રોપર્ટી વેચવાની વાત ન કરો. ભાભી, રહી વાત મારા મેરેજની, તો મારા મેરેજ મારે કોઈ જોર શોરથી નથી કરવા. હું શોર્ટમાં મેરેજ કરી શકું છું, પણ અત્યારની કન્ડિશન આપણે જોવાની છે પહેલા. હું પણ એ જ કહું છું કે આપણે આપણી કન્ડિશન જોવાની છે. તારા લગ્ન કરવા માટે આપણી પાસે છે કઈ? અરે આપણી પાસે તો આપણા ખુદનું ઘર નથી. હું મારા વેવાઈના ઘરે રહું છું, અને હજી મારે બીજા વેવાઈને શું કહેવું? એમ હા, તો પણ પ્રોબ્લેમ શું છે? ચલો, તમે પ્રોપર્ટી તો વેચી શકો છો ને, કેમ પ્રોપર્ટી નથી વેચતા? તો અવની, હવે તું જ કે. પપ્પાજી જે મૂકીને ગયા છે એ ખબર છે તમને? મમ્મીજીએ વાત નથી કરી તમને? જે વસિયત છે ને એમાં ચોખ્ખા શબ્દમાં લખેલું છે કે જ્યાં સુધી તમારા મેરેજ નહીં થાય ત્યાં સુધી એ પ્રોપર્ટી કોઈના હાથમાં નથી, ઇવન તમારા હાથમાં પણ નથી. નિકિતાબેન, હા, તો શું મોટી વાત છે? કરી નાખો મારા લગ્ન. શું એમ કેમ તારા લગ્ન કરી નાખવા? આ બધી પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમે તમારું જીવન દાવ ઉપર લગાવશો? હા, તો એ કે મોટી વાત નથી. અને રહી વાત મારા લગ્નની, તો જો મારા લગ્ન કરવાથી એ પ્રોપર્ટી વેચાઈને આ બધો કર્જો ભરાતો હોય ને તો મને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. જરાય નહીં, જરાય નહીં. તમારી લાઈફ સેક્રિફાઈસ કરવાની જ નથી, બિલકુલ નહીં. નહીં ભાભી, એ પ્રોપર્ટી ગમે એમ કરીને વેચાવી તો છે જ, અને હું વેચીને જ રહીશ. મમ્મીજી પ્લીઝ સમજાવો તમે. મારે કંઈ નથી સાંભળો, મારે આ પ્રોબ્લેમમાંથી છુટકારો જોઈ છે. તો એમ તું કે એ બધું ન થાય, નિકિતાબેન, એમ હું તારા લગ્ન નહીં કરાવું કોઈ સાથે. મમ્મીજી હવે આનું શું કરવાનું? બેટા, હું વચ્ચે બોલી નહીં કારણ કે વેવાણ અને નિકિતા વાત કરે. પણ આમ જોતા નિકિતા કઈ ખોટું નથી કીધું. એક જવાબદારી પૂરી થાય. સારા છોકરાઓને ક્યાં ખબર પણ છે? અત્યારે એવા લગ્ન કરવા જરૂરી નથી. અને જે બીજી કાંઈ વાત- પણ છે એ મિલકત જ છે હવે ગામડાની આપણી પાસે. પણ તો વાંધો શું છે? તમને ખાલી નિકિતા એક જ દેખાય છે? મારી દીકરી નથી દેખાતી? મારી દીકરીનું તો જોવો. તમારા દીકરાએ તમારી સાથોસાથ મારી દીકરીની પણ જિંદગી ખરાબ કરી નાખી છે. મમ્મી, આની જગ્યાએ મારી કોઈ નાની બેન હોત તો, અને એ આવું બોલી હોત તો તો હું એની જવાબદારી પરથી પણ મુક્તિ મેળવી લેત. તો મેળવી લે.
મારામાંથી પણ છુટકારો. અરે અવની, અવની! જો વેવાણ, વેવાણ, આમ તો મારે ઘણા ટાઈમથી કેવું હતું, પણ હું કંઈ બોલતી નહોતી. પણ આજે તમે કીધું ને એટલે હું પણ તમને કહી દઉં. જો તમને એવી જ બધી બધાની ચિંતા હોય ને તો તમે કેમ મારા વેવાઈ પાસેથી પૈસા નથી ઉપાડતા? ધારાબેન, આ તમે શું બોલ્યા? તમને કોઈ વાતની ખબર ના હોય ને તો દુખતી રગ ઉપર હાથ ન મૂકો. કેમ, તમને સાચું કીધું એટલે ખોટું લાગ્યું? ના, તો તમને હકીકતની ખબર જ નથી. એવી તો તમારી શું હકીકત છે? એવી તો તમારી શું મજબૂરી છે કે તમે ખાલી ત્યાંથી 2 પૈસા પણ નથી મંગાવી શકતા? ધારાબેન, અવનીના પપ્પા જ્યારથી એના બિઝનેસ માટે વિદેશ ગયા ને એ પછી એને કોઈ દી મારી સાથે સંબંધ રાખ્યો જ નથી. ખબર નહીં કેમ, પણ નથી તો એ પૈસા મોકલાવતા કે નથી તો એ કોઈ પ્રકારની અમારી ભાડ મેળવતા. ફોન પણ નથી કરતા. હવે આવામાં હું શું કરું? બધું બધાને ન કહેવાનું. બસ, હું પણ તમને એમ જ કહું છું. જો કેવી મજબૂરી છે તમારી, તો તમે કેમ મને મારા દીકરાને લઈને ઘડીએ ઘડીએ મેણાટોણા મારો છો? જેમ તમે અત્યારે કંઈ નથી કરી શકતા ને એમ હું પણ નથી કરી શકતી. અને મને તો એવું લાગે છે કે તમારે પૈસા નથી દેવા ને એટલે તમે આ બધું ખોટું બોલો છો. અરે, પૈસા હાટું થઈને હું મારી દીકરીને હેરાન કરું? અને જો અમે આટલા બધા જ ખરાબ હોત ને તો તમને અહીંયા રહેવાની પરમિશન પણ ન આપી હોત. હા, ખબર પડી ગઈ મને. તમને તો ઈ જ ખટકે છે કે અમે અહીંયા રહીએ છીએ. હું અહીંયા આવી હોય ને તો એ માત્ર ને માત્ર અવનીના કારણે. અવની તો ખાલી બાનું છે. બાકી ગામડે છે ને એ તમારી જમીન છે. માથે છાપરું હોય તો રહ્યો ને. તમે શું ત્યાં જોવા આવ્યા હતા? મને તો સિટીમાં આવવાનો જરાય શોખ નહોતો. આ તો મારા ચેતને મને ફોર્સ કર્યો ને એટલે હું આવી. તમારા ચેતને તો બધાની જિંદગી ધૂળ ધાણી કરી નાખી છે. શું કરું? બસ આવી રીતે મારી દીકરીને આવી રીતે ઢસડા કરતા જોતી રહો. જો 4 મહિનાથી મારી દીકરી પણ ઢસડા કરે છે. હું કઈ બોલી? આપણે બધા એકબીજાનું જોઈને રહીએ છીએ ને. વેવાણ, તમે કદાચ આ ઘર માટે કરો ને તો તમારા ઘરની વહુ પણ અહીંયા રહે છે. કદાચ તમે અવની માટે થોડું ઘણું કરો ને તેમાં નવાઈ નથી. એ તમારી ફરજ પણ છે. તમારો દીકરો એને મૂકીને ગયો છે. પણ મારી કઈ ફરજ નથી આવતી તમારા બધાનું કરવાની. તો તમે શું કરો છો? તમે કાંઈ કરતા નથી. બધું મારી દીકરી નિકિતા કરે છે. અને ભગવાનની દયાથી અવનીને પણ નોકરી મળી જશે. આપણા બંનેની તો લપ પતવાની જ નથી. મનમાં જે કટુતા રહી ગઈ છે ને ચેતનને કારણે એ ક્યારેય કોઈ દિવસ જશે નહીં. બસ વેવાણ, બસ. હવે તમે બસ કરો. ચેતના, એ તો મને નહોતી ખબર ને. થાકી ગઈ છું હું હવે. બહારના ગામના વેણા તો સાંભળું છું, પણ તમારા વેણ સાંભળી સાંભળીને પણ હું થાકી ગઈ છું હવે. હવે અમારી ઉપર દયા કરો તો સારી વાત છે. પાર્કે ઘેરમાં રાંદલ વેલા પધારજો. આ કઈ રીત છે દરવાજા પછાડવાની? મારા ઘરે રહીને મારી જ સામું પગ ભરાવે છે. હે ભગવાન, આ બધામાંથી હું ક્યારે છૂટીશ?
શાક સુધારી નાખો ને તો હું રોટલી ને એવું બધું કરી નાખું. એ તો છે ને વેવાણ, આજે તમે જ બધું કરી નાખો. મને છે ને જરા ઠીક નથી, શરીરમાં જીવ જેવું નથી લાગતું. તમે કરી નાખો ને. અને આમે અવનીને છે ને તમારા હાથનું શાક બહુ ભાવે છે, તો આ બધું તમે જ કરી નાખો. હું જરા આરામ કરી દઉં. નિકિતા, નિકિતા, આ છોકરીને શું થયું? કેમ આમ સાંભળ્યા વિના ચાલી ગઈ? ધ્યાન ક્યાં હતું? ક્યારેય એવું નથી કર્યું કે હું બોલીને જવાબ આપ્યા વિના ચાલી જાય, પણ આજે આમ. મમ્મી, મમ્મી, એક સારા સમાચાર છે. એક મિનિટ, હમણાં કહું. શું સારા સમાચાર હશે? મને લાગે છે કે નોકરી મળી ગઈ લાગે છે. હા, હે ઈશ્વર, તારી આવીને આવી કૃપા મારા પરિવાર ઉપર બનાવીને રાખજે. મારા જીવનના સંઘર્ષમાં સદાય મારો સાથ આપજે. જય શ્રી કૃષ્ણ. પણ શું છે એ તો કે. નિકિતા દીદી, આવો તો. બેસો ને. નિકિતા બેન, પેલા મોઢું મીઠું કરો. મારી નોકરીનું નક્કી થઈ ગયું છે. અરે વાહ, ખૂબ જ સરસ. જોયું, મેં કીધું તું ને સવારે જ કે આપણે બધા સાથે હિંમત રાખીને રહેશું ને તો બધું સરખું જ થશે. હા, સાચી વાત છે. નોકરી કઈ જગ્યાએ છે? નજીક જ છે મમ્મી. તો સારું. અને ત્યાંના માણસો કેવા છે? આમ તો હજી તો આજે ગઈ હતી, એક દિવસ જોયું બધું. આમ સારા લાગ્યા. બાકી વધારે પરિચય તો કામ કર્યા પછી જ આવે ને. જોજે, બહુ બધા ઉપર ભરોસો ના કરતી. અત્યારે જમાનો સાવ ખરાબ છે. તારું ધ્યાન રાખજે. હા અને બહુ જાજુ કામ તો નથી કરવાનું ને. મમ્મી, જે પ્રમાણે મહેનતાણું મળતું હોય એ પ્રમાણે કામ પણ કરવું જ પડે ને. બેટા, તું જાજુ કામ કરીશ ને તો થાકી જઈશ. મમ્મી, ઘર માટે, આપણા બધા માટે, યશવી માટે કરવું તો પડશે જ. કામ તો નિકિતા પણ કરે જ છે ને. બરાબર જ છે મમ્મીની વાત. નિકિતા બેન એ રોજ ઓફિસે જાય જ છે ને. બેટા, પગાર તો સારો છે ને. આમ તો મમ્મી નિકિતા બેન જેટલું ભણેલી નથી, એટલે એના જેવી નોકરી અને એના જેટલો પગાર તો ના મળે. પણ કામ સારું છે અને અત્યારે થોડું ઘણું તો થોડું ઘણું એમ ઘરમાં મદદ થઈ જાય, કારણ કે અત્યારે ઘરમાં જરૂર છે. નાનું તો નાનું કામ મળી ગયું ને બસ એને પહોંચે. અવની બેટા, મેં તો તને છે ને રાજ કરવા માટે પેદા કરી હતી. મને શું ખબર કે તારા કર્મે આવી કઠણાઈ લખી હશે. હા સર, વાંધો નહીં. પણ જે પણ કંઈ કમાને એમાંથી થોડુંક તારા માટે કંઈક બચાવજે. બધું ઘર માટે વાપરી ન નાખ. જેમ હશે ને એમ જોયું જશે. મમ્મી, તમે બધા મારા જ છો. ઘરે મારું જ છે અને દીકરી એ મારી છે. તો પછી એમાં મારો પ્રશ્ન જ નથી આવતો ને. હજી તો અવનીને નોકરી મળી નથી, હજી તો ઘરમાં એક પગાર આવ્યો નથી, ત્યાં તો તમે એને સેવિંગ કરવાનું કહી દીધું. નિકિતા કમાય છે તો
તો એ બધું આપણા માટે વાપરે છે ને. હશે વેવાણ, હું કાંઈ પણ કહીશ ને તમને તો તમને ખોટું જ લાગશે, પણ એનો બાપ તો એના માટે કંઈક મૂકીને પણ ગયો છે. આની આગળ પાછળ કોણ છે? તમને મારી દીકરીની દયા નથી આવતી? એનો ઘરવાળો પણ એને મૂકીને જતો રહ્યો છે, એના ભવિષ્યનું શું? બસ મેઇન વાત આ જ છે. તમને અહીંયા જ ખટકે છે. તમારે ગમે તેમ કરીને એ તો સંભળાવવાનું જ કે ચેતન બધાને મૂકીને વયો ગયો છે. નિકિતાબેન, આપણે જઈએ. આ લોકોનું તો રોજનું થયું. ચાલ. વેવાણ, તમને નથી લાગતું કે તમે કંઈક વધુ પડતું બોલી જાઓ છો? વધુ પડતું હું નહીં, વધુ પડતું તો તમે બોલો છો. તમારે શું એવું બોલવાની જરૂર હતી અત્યારે? અવનીને જોબ મળી ગઈ, આટલી સરસ ખુશીનો માહોલ હતો અને એમાં તમે આવી વાત કરી. તો વાત ન નાખે? અરે તમે તમારી જાતે જ કયો ને એને કે બચત કરે, એના ભવિષ્ય માટે કંઈક બચાવે. તમારી દીકરી તમારાથી કંટાળીને વહી જાય છે હવે તોય તમને બોલવાની કઈ ભાન જ નથી પડતી. અને હજી એને કામ તો સાવ નાનું મળ્યું છે, તો પગારે નાનો હોય તો એમાં શેની બચત થાય કે શું એ ઘરમાં દે, એટલે મેં એને કીધું તું. પણ તમારે તો બધું ઊંધું જ વિચારવું છે. અરે મારી દીકરીમાં તો બુદ્ધિ જ નથી. મેં કીધું તું એને પહેલા જ કે તું તારું છોકરું કરી લે, તારું છોકરું કરી લે, પણ ના, ઈ તો પારકી દીકરીને પોતાની કરવામાં સમજી યશ્વીને ગળે વળગાડીને રાખી. શું પરિણામ થયું? આજે શું છે એનું પોતાની પાસે? અરે દીકરી તો કે પારકી, ઘરવાળો તો કે મૂકીને વયો ગયો, અને ઉપરથી સાસુ અને નણંદની પણ જવાબદારી. શરમ કરો, શરમ. હવે તો સમાજમાં બધાના વિચાર કેવા બદલાઈ ગયા છે, પણ તમારા વિચાર તો બદલાતા જ નથી. સાવકીમાં આવની છે તો છે જ, અને આ બધું થવાનું હતું ઈ કઈ થોડી બધાને અગાઉથી ખબર હતી કે ચેતન આવી રીતના બધું મૂકીને વયો જશે, બધાને મૂકીને વયો જશે? તમને કહી દઉં છું, તમારે છે ને ખોટી લપ કરવી જ નહીં, અને મારી સાથે તો બિલકુલ ના કરવી. હા, હવે તો હું જ ખરાબ લાગીશ, અને હું જ ખરાબ છું, એટલા માટે તો તમારા લોકો પર દયા કરી. નકર મારી દીકરીને મારી પાસે લઈ આવી અને ક્યારની બીજે પરણાવી દીધી હોત. દયા કરી એટલે તમારે અમને સંભળાવ્યા જ રાખવાનું. જો અમે અહીંયા રહી છીએ ને તો એમને એમ નથી રહેતા. નિકિતા કમાઈ છે, અને નિકિતા કમાઈ છે ને એમાંથી જ બધાયનું પૂરું થાય છે. તો તમારી દીકરી કમાઈને કઈ પાડ નથી કરી દેતી? મેં નતું કીધું એને કે કમાવા જા. એને શરમ આવી અને એટલા માટે એ પોતે કમાય છે કે એની માનું અને એની ભાભીનું ડોજરું ભરી શકે. અને તમે તમારું ડોજું ભરવા ક્યાં બારે જાવ છો? તમે અહીંયા જ ખાઈ પીને જલસા કરો છો, કઈ કામ પણ નથી કરતા. જો તમે ઘરનું કામ કરતા હોત ને તો હું પણ બારે કંઈક કામ ગોતી લેત અને બારે કંઈક કામ કરવા જાત. એટલે તમારો કહેવાનો મતલબ શું છે કે હું ઘરમાં કામ કરું? અરે તમે તો કાલ સવારે એ પણ કહેશો કે તમે બહારના પણ કામ કરો, એટલે મારે તમારું ડોજરું ભરવા માટે મારે કામ કરવાનું, અમારે દીકરીએ કામ કરવાનું. હું તમને એવું કાંઈ નથી કહેતી વેવાણ, આ તમારું જ ઘર છે. તમે ખાલી થોડું સાચવો ને તો બધાનું બધું સરખું થઈ જાય અને બધાનો રસ્તો રડી જાય. પણ તમારે એવું સમજવું જ નથી. તમે તો બસ અત્યારે મારી સાથે દેરાણી જેઠાણીની જેમ બાજો છો. કંઈ કહેવાતું જ નથી તમને. હવે આ ઝઘડાનો તો કોઈ અંત જ નહીં આવે. મારી બંને દીકરીઓ ભૂખી છે, હું રસોઈ બનાવું, તમારાથી તો કઈ થશે નહીં. હેલો. હાલો, કેમ છે બેટા? તબિયત તો સારી છે ને? હા મમ્મી, તબિયત એકદમ સારી છે. હા, ત્યાં ગમે છે? જમવાનું ભાવે છે? હા મમ્મી, મને બધું બરાબર છે. હમણાં ઘણા ટાઈમથી પપ્પા કેમ મળવા નથી આવતા કે ફોનમાં વાતે નથી કરતા? હા બેટા, પપ્પા છે ને થોડા ટાઈમથી બહાર ગામ ગયા છે. આવશે ને એટલે વાત કરાવી. તો મમ્મી તો આવું કેટલા ટાઈમથી કહે છે? હા બેટા, એમાં એવું છે કે પપ્પાને કામ હોય ને તો એને બહાર ગામ રહેવું પડે. એક કામ કર,
આ વખતે તારા પપ્પા આવશે ને એટલે ચોક્કસ હું અને તારા પપ્પા બેય તને મળવા આવશું. ઓકે મમ્મી. મમ્મી, મારી બધી ફ્રેન્ડ્સ ડાન્સ ક્લાસ કરે છે, તો મારી હોસ્ટેલની ફીસની સાથે ડાન્સ ક્લાસની પણ ફી ભરી દેજે ને, 8,000 રૂપિયા. અને હા, પપ્પાને પણ કહી દેજે કે હું ડાન્સ ક્લાસ જોઈન કરું છું. ઓકે બેટા, કઈ વાંધો નહીં. તારી તબિયતનું ધ્યાન રાખજે અને ભણવામાં ધ્યાન આપજે. હા મમ્મી, ચાલો હું જાઉં છું, મારા ક્લાસનો ટાઈમ થઈ ગયો. બાય. બાય બેટા. તને કેવી રીતે કહું બેટા કે તારા પપ્પા આપણને છોડીને જતા રહ્યા છે, પણ તને કંઈ તકલીફ નહીં પડવા દઉં. તારી ખુશીઓ જ મારા માટે મહત્વની છે અને તારી ખુશીઓ માટે હું કાંઈ પણ કરી શકું છું. થઈ ગઈ તું તૈયાર? હા મમ્મી. નિકિતા, હું 2-3 દિવસથી આ જોઉં છું. તારો બિહેવિયર, તું કેમ અલગ અલગ લાગે છે? ઘણી બધી ચેન્જ થઈ ગઈ છે. શું ચેન્જ થયું મમ્મી? કાલે અવળી મોટી વાત અવનીએ કીધી, પણ તારું જરા પણ ધ્યાન નહીં કર્યું. એવી મોટી વાત? કઈ વાત? અવનીને જોબ મળી ગઈ એ વાત. અચ્છા, હા તો મેં એમને કોંગ્રેચ્યુલેશન્સ કીધું હતું. મેં જોયું, તેને એક પણ જવાબ નહીં આપ્યો. બસ તારું ધ્યાન મોબાઈલમાં જ હતું. ખબર નહીં કે મોબાઈલમાં શું એવું કરતી હતી કે અમારી એટલી બધી વાતો ચાલતી હતી, પણ તારું એક વાર પણ ધ્યાન નહોતું. મમ્મી, મેં તમને વાત કરી હતી ને કે હું એક્સ્ટ્રાવર્ટ લેવાની છું. બસ એ જ કામ હું મારા મોબાઈલ પર કરતી હતી. અરે બેટા, ગમે તેવું એક્સ્ટ્રા વર્ક હોય, અવનીને જોબ મળી ગઈ એનાથી ખુશી તો એક મોટી હોય જ નહીં ને. એ તો તું પછી પણ કરી શકતી હતી ને. હું ખુશ છું મમ્મી કે અવનીને જોબ મળી ગઈ, પણ મારે મારા વર્ક પર ધ્યાન તો આપવું પડે કે નહીં? તું તારા વર્ક ઉપર કેવું ધ્યાન દેશ ને એ જ હું 2 દિવસથી જોઉં છું. મને નથી લાગતું તું આ રોજ જે સજી ધજીને જાસ ને એ તારા કામમાં એવું બધું ઇમ્પોર્ટન્ટ હોય. મમ્મી, હું આમાં ક્યાં એટલી બધી રેડી થઈ છું, અને આમ પણ કામે ચાલતા હોય તો થોડું તો તૈયાર થવું જ પડે ને. પહેલા તો મેં તને ક્યારે આવી નથી જોઈ. હું છેલ્લા 2-3 દિવસની જ વાત કરું છું, અને રાત્રે પણ મોડે સુધી જાગસ. મોબાઈલમાં એટલી બધી કોની સાથે તું વાત કરસ? મમ્મી, હું કોઈ સાથે વાત નથી કરતી, હું મારું કામ કરતી હોઉં છું. તો આજથી તારે ટિફિનનું ઠંડુ જમવાનું જમવાનું છે, એમ ને? મમ્મી, મારી નોકરી એવી છે તો મારે ઠંડુ જ જમવું પડે ને, ટિફિન લઈને જવાનું હોય. તારા કરતા તો નિકિતાની જોબ સારી. એને ત્યાંથી બધું જમવાનું મળે, એ પણ ગરમ. બોસની લાઈફ જલસા જ જલસા. મમ્મી, એ તો જેટલું ભણી છે ને એ પ્રમાણે એને નોકરી મળે ને જેટલું હું ભણેલું છું એ પ્રમાણે મને નોકરી મળે. તું સાવ સાચું કે તું સાવ મજૂરી જેવું કામ તો નથી કરતી ને? મમ્મી, શું આખો દિવસ આજ બધી વસ્તુ લઈને બેઠી હોય છો તું? મમ્મી, મને નથી સમજાતું કે તું આવી વાત કેમ કરે છે. મારે તારું કંઈ નથી સાંભળવું, મારે ઓલરેડી લેટ થાય છે. મને આ કેમ વિચાર આવે છે? તારી ચિંતા થાય છે ને એટલે કહું છું. મારી ચિંતા કરવાની જરૂર નથી મમ્મી. નિકિતા બેન, જોબ ઉપર જાઓ છો તો હું સાથે જ નીકળી જાઉં તમારી? નહીં ભાભી, આજે નહીં. આજે મારે લેટ થાય છે, હું નીકળું છું. તમે તમારી ટાપી જાજો. અરે પણ જોયું, મારે તપાસ તો કરવી જ પડશે. જે રીતે નિકિતા કહે છે ને એવું તો નથી, છે તો કંઈક બીજું છે.
પણ હું તપાસ તો કરીને જ રહીશ. હજી મોહ રાખે એનો. બસ ને મમ્મી, હવે સવાર સવારમાં હવે મારે છે ને થોડુંક બારે કામ છે એટલે હું બહાર જાઉં છું. આજે વાસણ તમે ઉઠી નાખજો. મા દીકરીને બીજું કઈ કામ જ નથી. હાલો, મારે તો બધું કરવું પડશે ને.